નમસ્કાર. હોલિકા ઉત્સવની સમજ. ફાગણ સુદ પૂનમને દિવસે હોલિકા ઉત્સવ મનાવવામાં આવે છે. તે દિવસે લોકો થોડા મુક્ત મને વિહરે છે, થોડો હળવો થવા પ્રયત્ન કરે છે. પણ જો તેનો અતિરેક થાય તો બીજા પ્રકારની આફતને નોતરે છે અને ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવું થાય છે. હોળીનો ઉત્સવ એટલે વસંતને વધાવતો ઉત્સવ પણ છે. રંગોને લઈને આવતો આ ઉત્સવ આપણને નવજીવનનો સંદેશો આપે છે. હોળીના ઉત્સવની પાછળ રહેલી કથા ખૂબ જ પ્રસિદ્ધ છે. હિરણ્યકશિપુ નામે એક રાજા હતો, જે ભોગ સિવાય હલે નહીં અને શ્વાસ સિવાય પગલું ભરે નહીં તેવી રાક્ષસી વૃત્તિનો હતો. રાક્ષસ એટલે ખાવો પીવો અને મજા કરો એવી ભોગવાદી મનોવૃત્તિનો માનવ. તેણે તેના રાજ્યમાં સૌને રોટલો અને ઓટલો મળે તેવી જ વ્યવસ્થા કરેલી. તેમ છતાં તે પોતાની જાતને ઈશ્વર સમજતો. કાદવમાં કમળની માફક તેને ત્યાં ભક્ત વૃત્તિનો પુત્ર પ્રહલાદ જન્મ્યો. પ્રહલાદને ગર્ભમાંથી જ ભક્તિના સંસ્કારોની અસર થયેલી. તેથી તેનું અંતઃકરણ ભક્તિથી ભરેલું હતું. તેના પિતાએ તેને બદલવાના અનેક પ્રયત્નો કર્યા, પણ તે સફળ થયો નહીં. એટલે આસુર વૃત્તિના બાપે તેના પુત્રને મારવાના ઘણા પ્રયત્નો કર્યા. તેમાંનો એક પ્રયત્ન એટલે તેને જીવતો જ અગ્નિમાં બાળી નાખવો. પ્રહલાદ અગ્નિમાંથી પણ બચી ગયો. અગ્નિએ તેને બાળ્યો નહીં, કારણ કે તે દિવસે નગરના બધા જ લોકોએ ઘરમાં અગ્નિ પ્રગટાવી પ્રહલાદને ન બાળવા માટે અગ્નિદેવને પ્રાર્થના કરી હતી. અગ્નિદેવે લોકોની પ્રાર્થના સ્વીકારી. તેથી પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. આમ પ્રહલાદને બચાવવાની પ્રાર્થનાએ હવે ચાલુ થયેલી ઘરોઘરની અગ્નિ પૂજાએ કાળક્રમે સામુદાયિક પૂજાનું રૂપ લીધું. તેમાંથી જ ચાલતી રહેલી હોલિકા પૂજા શરૂ થઈ. હોલિકા પૂજન એ અસદ્વૃત્તિના નાશ માટે તેમજ સદ્વૃત્તિના રક્ષણ માટે લોકોના હૃદયમાં રહેલી શુભ ભાવનાનું પ્રતીક છે. લોક જાગૃતિ પાસે દુષ્ટ વૃત્તિનો પરાભવ થાય છે એ વાત હોળી આપણને સમજાવે છે. ટૂંકમાં હોળીનો ઉત્સવ એ સંઘનિષ્ઠાનો મહિમા સમજાવતો ઉત્સવ છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. સૌનું મંગલ થાઓ.